ધાંગધ્રામાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। શોભાયાત્રામાં હજારો લોકો સ્વયંભૂ જોડાયા। વેપારીઓ દ્વારા ધંધા રોજગાર બંધ રાખ્યો। રાજ્ય અને દેશમાં રામનવમીનો પર્વ ભારે હર્ષોલ્લાસથી ઉજવાયો હતો। તેવામાં ધાંગધ્રા શહેર ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ ધામધૂમપૂર્વક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના પૌરાણિક રોકડિયા મંદિર ખાતે પ્રદેશ ભાજપ કોર સંકલન સમિતિના સભ્ય આઈ.કે. જડેજા તેમજ સંતો મહંતોના હસ્તે ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ધાંગધ્રા શહેરના રોકડિયા મંદિર ખાતે 117 વર્ષથી ચૈત્ર સુદ એકમના દિવસથી રામનવમી સુધી અખંડ રામધૂન બાદ રામનવમીની શોભાયાત્રા સમયે ધૂનની પૂર્ણાહુતિ રાખવામાં આવે છે। આ વર્ષે પણ ખૂબ જ હર્ષોલ્લાસથી કાઢવામાં આવેલી ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં સ્થાનિક શહેરીજનો સ્વયંભૂ જોડાયા હતા। રોકડિયા મંદિરથી શરૂ થનાર આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળી હતી, જેમાં ઠેર ઠેર ઠંડા પીણા, નાસ્તો અને પ્રસાદ સહજતા સ્ટોલ ઊભા કરાયા હતા। શોભાયાત્રાના રૂટ પર મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરી હિન્દુ અને મુસ્લિમ કોમ વચ્ચે ભાઈચારાનો પાઠવ્યો હતો। ઘોડા, હાથી, ટ્રેક્ટર, કાર અને ભગવાન શ્રી રામના રથ સહિત હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા। જ્યારે આ શોભાયાત્રા દરમિયાન સ્થાનિક પોલીસ સહિત જિલ્લાની મુખ્ય બ્રાન્ચ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ દરમિયાન શહેરની મુખ્ય બજારના વેપારીઓ દ્વારા પણ પોતાના ધંધો રોજગાર બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા હતા। રિપોર્ટર ક્રાઇમ ન્યૂઝ મહેશ સોની। હીરાભાઈ પટેલ જીઆઈડીસીમાંથી અહીં રામ મોલ મંદિરમાંથી જે 10 વર્ષથી લગભગ જે શોભાયાત્રા નીકળે છે એ વિવિધ વિસ્તારોમાં ધાંગધ્રાની પ્રજા, ધાંગધ્રાની નાગરિકો, પત્રકારો, પોલીસવાળા બધા સ્ટાફનો ફૂલ સહયોગ રહ્યો છે। છેલ્લા 10 વર્ષથી કન્ટિન્યુ શોભાયાત્રામાં દર વર્ષે ભક્તજનો વધતા જ જાય છે અને બહુ ધામધૂમથી મનાવીએ છીએ। रामचंद्र भगवान की जय। मर्यादा पुरुषोत्तम रामचंद्र भगवान का जन्म उत्सव बड़ी धूमधाम से धांगध्रा नगरी में मनाया गया। उसमें धांगध्रा की पब्लिक, विधिविद मंडल और मंदिर और यहाँ के पब्लिक खूब बढ़िया सहयोग और आनंद लिया और पुलिस प्रशासन का बहुत अच्छा सहयोग रहा और पत्रकार बंधुओं का खूब बढ़िया अच्छा कवरेज रहा। यहाँ बोलो श्री रामचंद्र भगवान की जय। આજે આ રામ જન્મભૂમિ પ્રાગટ્યોત્સવના નિમિત્તે ધાંગધ્રા રામમહેલથી શોભાયાત્રા ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી ને એ શોભાયાત્રા સાહેબ રામમહેલ તો રામમહેલ છે, રામમહેલ માટે તો દિવસમાં સૂરજને દીપક દેખાડીએ એવું કહી શકીએ અમે, પણ અહીંયા ધાંગધ્રા રામમહેલથી ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નીકળી। એમાં ગામના બધા સેવકો, ભક્તો, આજુબાજુના ગામના બધા સેવકો એવા પ્રેમ ભાવના લાગણીથી જોડાણા હતા કે સાહેબ એવો અનેરો ઉત્સવ માણસોનો ભાવ ભીનની શ્રદ્ધાથી માણસો આખા ગામમાં લગભગ 5 થી 6 કલાક શોભાયાત્રામાં એવું દેખાણું જ નહીં કે ક્યાંય માણસોની માલા તૂટી હોય। એવું લાગ્યું કે સાહેબ માણસો જ માનવ મહેરામણ ગામ ઉમટી પડ્યો આ શોભાયાત્રામાં। અને 500 વર્ષ જૂનું આ રામજી મંદિર અને આની રામમહેલ અને આ રામમહેલની શોભાયાત્રામાં સાહેબ ગામના બધા શ્રદ્ધાળુઓ સેવા આપી।